હું મારી જ વાત કરું છું, કાયમ એની જ વાતથી ચાલુ કરું. નવા દાખલા છે બધા. મારા ભાઈની ઉંમર છે 43 વર્ષ, મારી ઉંમર છે, મારા મોટા ભાઈની ઉંમર છે 49. તમને મેં ગયા લેક્ચરમાં શીખવાડ્યું કે વચ્ચેવાળાના ડબલ અને આજુબાજુનું પ્લસ. અસેટ થાય. આ બધું મેં ચલાવ્યું. હા કે વાળા દાખલા યાદ છે કે નહીં? હા આવો દાખલો હતો 2k 30 k -3 તો કોની વેલ્યુ લાવવાની હતી? તો મેં તમને શું શીખવાડ્યું હતું કે વચ્ચેવાળાના ડબલ અને આજુબાજુનું પ્લસ. પ્લસ 3k માઇનસ. પછી આને ક્યાં લઈ જાઓ? હા સહી. -3 આ બાજુ લઈ જાઓ. 29. 26 ને 3 કેટલા થશે? 29. 9 કેમ થાય? 3 ક્યાં જશે? is equal to k. થઈ ગયો કે ના આવડે. આ ખાના બનાવવા. આ જે પહેલું હોય ને એ a હોય, બીજું હોય ને એ a પ્લસ d. a પ્લસ d હોય, ત્રીજું હોય ને એ a પ્લસ 2d. ચલાવી દીધું છે મેં. ત્રીજું એટલે અહીંયા કરતા એક ઓછું હોય. મેં પોતે ચલાવ્યું છે 10 વાર. આ પહેલું હોય ને એ હોય, પછી આ શું છે? a2 એટલે શું આવે? 1d એટલે બરોબર. ખાના તમારે પૂરવાના. તો જો આ શું છે વાંચો તો a પ્લસ 2d is equal to 26. મેથ્સ નો નિયમ છે જેની વેલ્યુ આપેલી હોય એનું સૂત્ર લગાવો. આ a પ્લસ 2d માં આ રહ્યું એ કેટલો છે? 2 24 12. એને ક્યાં લઈ જાઓ? 26 માંથી 2 જાય 14 આવશે. કોણ મળી ગયું જુઓ? બીજું એટલે કોણ? તો એ કેટલો છે? d કેટલો છે? તો આ કેટલા થશે? 14. દાખલો કરો. ધ્યાન જ નહીં આપતા અમુક લોકો. સમજાવું. આ શું છે? હા હા. જો આ પહેલું છે એટલે એ, પછી આ બીજું છે એટલે શું કહેવાય? a2. બીજું એટલે a2 એટલે a પ્લસ a3. આ ત્રીજું છે એટલે a3 એટલે a પ્લસ 2. આ કયા નંબરનું છે? ચોથું એટલે શું થાય? a પ્લસ 3d. બોલો a પ્લસ d બરાબર નંબર આપો આને. 1 અને a પ્લસ 3d બરાબર 3. કઈ મેથડ કરી દઉં? એલિમિનેશન. એલિમિનેશન લૂપની રીત. પ્લસ એ માઈનસ એ. આ કેટલા d છે? -3 માઈનસ અને આ પ્લસ. બેની સાઈન અલગ અલગ. 3d માંથી 1d જાય. 2d 13 માઈનસ 3 10 2 પંચા d બરાબર -5 ક્યાંથી લાવ્યો માઈનસ એમ? નીચે આ -1 કહેવાય કે ના કહેવાય? કહેવાય. ત્યાં -1 તો d is equal to 5 ભાગ્યા -1 અને એવી રીતે ના ખબર પડે તો d બરાબર 10 અને ભાગ્યા -2 માઇનસ નીચે કેવા આવશે? માઇનસ. આ d ની વેલ્યુ શું કરું? આમાં મૂકવું. કયામાં મુકાય? જેમાં મૂકવી હોય. પણ સહેલું કયું પડે? પહેલું. a ના a d ની વેલ્યુ -5 is equal to a ના a 18. કેવી થાય 18? -5 આ બાજુ લઈ જાઓ. પ્લસ 5. મૂકો આમાં. આ શું છે વાંચો તો? a આ વાંચો તો આ શું છે? a પ્લસ 2d a પ્લસ 2d એટલે a આ રહ્યો 18 આ 2 અને d ક્યાં છે? d -5 આ ગોતું જુઓ. તો 2 પંચા 18 માંથી 10 જાય. 8 ચલો આ શું છે વાંચો તો? 3 a પ્લસ 3d a કેટલો છે? 18 3 ના 3 d કેટલો છે? 5 તરી 18 માંથી 15 જાય. આવડે કે ના? આને શું કહેવાય? કેમ આ a કેમ ફર્સ્ટ છે એટલે આ a પ્લસ d કેમ સેકન્ડ સેકન્ડ છે? તો જેટલા હોય ને એમાંથી d એક માઇનસ કરી દે. બળમાં કેટલા d હોય?
2D. ફોર્થમાં કેટલા ડી? 3D. કેમ ખબર છે એનું જે ફોર્મ્યુલા છે ને A plus n minus 1D. એમાં જ એક ઓછું છે જુઓ અહીંયા જેટલા હોય ને એના કરતા અહીંયા કેટલા છે ચોથું છે જુઓ પહેલું બીજું ત્રીજું ચોથું. ચોથામાં 3D હોય તો a plus 3D ની વેલ્યુ અને a plus d ની વેલ્યુ આ લખી બેનું શું કર્યું મેં માહી ના ભણવું હોય તો બહાર બુક બંધ કરી દે બધાની સાઈન શું કરી દીધી મેં પ્લસ એ માઇનસ એ 3D માંથી d જાય 13 માંથી 3 જાય 10 2 ક્યાં જશે 2 5 જા શું આવી ગયું આ -5 મેં આમાં મૂકી દીધું અને એને -5 આ બાજુ ગયા તો +5 જતા આ એ મળી ગયો આ કે મારે આમાં મૂકવાનો કે આમાં મૂકવાનો આખાનું જોઈએ છે એ છે અને આખાનું હવે તમને પૂછી શકું ચલો મન બોલો મન રખડું બોલો सर पहले 5 को ए लेना है લઈ લીધું બોલો a બરાબર 5 फिर A plus. 9 બાકીના શાંતિ રાખે फिर सर बाद में 9 जो 9 एंड हाफ है उसको ए प्लस 3D लेना है હા આ શું છે A plus 3D. A4 છે ચોથું પહેલું બીજું ત્રીજું A4 કેટલું છે મેથ્સ નો નિયમ છે જેની વેલ્યુ આપેલી હોય એનું સૂત્ર લગાવો. તો A4 નું સૂત્ર A plus 3D. A plus 3D 9 દુ 18. 18 ને 19. 1 ક્યાંથી લાવ આવી ગયું. હા જો 5 અહીંયા કેટલા મૂકી દઉં 5. 3D is equal to 19/2. 3D ના 3D. 19/2 ના 19/2. પ્લસ 5 minus 5. 2 5 છે 19 માંથી 10 જાય 9/2. કોની વાત છે આ તો 3 ક્યાં જશે તો 9/2 બોલો શું મળી ગયું 3/2. બેટા કોની પડતો પડ્યું. આ 9/2 લખ્યા અને આ 3 નીચે લઈ ગયો 3 કરી ના હોય એટલે 3/2 ચલો ડી મળી ગયો કે બંને. તો આને શું કહેવાય બોલો તો A plus D. અને આને શું કહેવાય A plus 2D. a ની વેલ્યુ ક્યાંથી લાવશો 5. b ની વેલ્યુ ક્યાંથી લાવશો તો મૂકો 5 પ્લસ 3/2. 5 2 10. 13/2. મૂકો આ કેટલું આવ્યું 13/2. ચલો a ની વેલ્યુ ક્યાંથી લાવશો 2 ના 2. b ની વેલ્યુ ક્યાંથી લાવશો 3/2 2 2 5 પ્લસ 8. 5 પ્લસ 3 8 થાય પ્રજાપતિ છે તું શીખવાડજો ને બાજુવાળાને સ્ટ્રગલ કરે છે બિચારો હવે એકવાર કે ટપ્પો પડે છે પડે છે. ક્રેડિટ મારું ના. ઈમાનદારી રાખી હોત ને તો આખો બેકલોગ 2 દિવસમાં ક્લિયર થઈ જાય પણ તમારામાં ઈમાનદારી રાખી પછી આ A plus 2D. આ પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું. છઠ્ઠું તો લખો A6 is equal to અને આ પહેલું એટલે A minus 4. ચલો કોષ્ટી બેટા ચાલુ કરો બેટા અંશ ગભરાવા નહીં બેટા ખોટું પડે તો તેલ લેવા જાય ચલો બોલ એ ઉભા નહીં થવાનું સ્કૂલ નથી અહીંયા આરામથી ચીલ કરીને બેસવાનું નહીં બેટા પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું છઠ્ઠું એટલે A6 ની વેલ્યુ કેટલી આપી છે 6 પછી બોલ બેટા 5 દાખલા ચલાયા બેટા પછી તને પૂછું છું બેટા એટલે તું શું કરે છે કોષ્ટી મારો દીકરા મીત બોલ હા જેની કિંમત એનું સૂત્ર લગા A6 નું સૂત્ર બોલ બેટા તું ખોટું પડે ટેન્શન ના લે તું ટ્રાય કર કોષ્ટી બેટા 27 માં ભેગા કરવાના મારા દીકરા A6 નું સૂત્ર શું થાય હવે તમને એમ થાય કે ક્યાંથી લાવ્યો તો જો કરી બતાવો
am is equal to a plus n minus 1d. n આ રહ્યા છો તો અહીંયા 6 અહીંયા બી કેટલા મૂકો 6 minus 1 જો a 6 એટલે બેટા a plus 5 આ તો પહેલા લેક્ચર થી કહેતો આવ્યો હવે તો આ ચેપ્ટર નો છેલ્લો લેક્ચર લઈશું મંગળવારે એટલે તમારા ડાઉટ નો a plus કેટલા આપ્યા છે 6 આપ્યા છે આમાં 6 આમાં a મૂકી દેવાય પ્લસ is equal to 5d બરાબર 6 માઈનસ આ બાજુ જાય d is equal to 2. 5d is equal to અને એવું ના કરવું હોય તો એને d બરાબર d મળી ગયો આ બધા જે જોઈએ છે આ a પ્લસ આ a પ્લસ આ રહ્યું a પ્લસ d કરો માઈનસ 4 ક્યાં માઈનસ છે minus 2 a પ્લસ કરવાનું છે માઈનસ 4 plus 2 બોલો minus 2 માઈનસ 2 0. ચલો હવે d ના ડબલ કરીને પછી જો d ના ડબલ કરીને એ ઉમેરો તો d ના ડબલ એમાં એ ઉમેરો 2 4 ચલો હવે d ના ટ્રિપલ કરો ટ્રિપલ અને એ ઉમેરો 6 માં હવે જોઈ લો કેટલા કેટલાનો ગેપ છે આમાં વધારી દો બે અહીંથી જ ખબર પડી જાય બે બેનો ગેપ છે એટલે આ ના દો તો ડાયરેક્ટ મૂકવા મળો હોય ચાલ જો બે બેનો ગેપ છે -4 ને -2 વચ્ચે તો બે બે ઉમેરતા જાઓ બે ઇસે નહીં રે બેટા જો આટલું યાદ નહીં લાગતે બેટા આટલું ના આવડે તો સમજવાનું રામ નામ સત્ય ધ્યાન દેજો ને તો બોર્ડ ઉડાડી દેશે ગણિતમાં સિન્સિયરલી કહું છું બેટા ચલો આ શું છે આ a plus d પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું a plus 5 કોષ્ટી અંશ બોલ બેટા લખ્યું બેટા ખોટું પડે કોઈ ટેન્શન નહીં કે મારો ભરવાનું નહીં ચલો આટલું તો સાચું છે a6 એટલે શું જો બેટા કોષ્ટી ઇતે સક્રિય હાલ ચલાવ્યું an બરાબર a plus n minus 1 n ની વેલ્યુ જો કેટલી છે 6 અહીંયા મૂકો 6 minus 1 બેટા અહીંયા જેટલા હોય ને એના કરતા બહુ સિમ્પલ છે બેટા a6 છે એટલે a plus is equal to હવે હમણાં શું હતું આપણી પાસે a ની વેલ્યુ એ મેં આમાં અને એને એટલે મને પણ આમાં મારી પાસે એ નથી તો આખો છે ને મારી પાસે હલાવો કેટલું છે જુઓ તો a plus a2 બરાબર a3 એ a2 આડત્રીસ હા છે એ તેવું પહેલું બીજું એટલે a2 મેથ્સ નો આગળ a2 એટલે બીજું આ એટલે શું પણ છે માને લગાડ ને plus 5d લગાવી દે a plus 2d d તો આ લખ્યું છે જોઈ a plus is equal to અને ક્યાં લઈ દો આપો આને નંબર કયો આપવાનો શું કરું પ્લસ છે તો પ્લસ a માઈનસ a 5d માંથી 1d 4d આ બેની નિશાની જુઓ સેમ સાઈડ લો -60 5 ને 2 બધી પડી બે ને મોટા ની 4 ક્યાં જશે -50 15 ચોક d બરાબર 15 4 જા 60 ઘડિયા આવડવા જોઈએ અને જે મારા જેવું હોય જે ઘડિયા ના આવડતા હોય 4 1 જા હતા લાયા બચ્યા 4 5 છે તો બી આવી પછી રમજે બેટા ગેમ ઓલિમ્પિકમાં લઈ ગઈ સુખાતી હા
કે ગાલ અને હાથ વાળી રમત પછી ઓલિમ્પિકમાં રમજે બેટા. મને ખબર છે તું જઈશ પછી જ ઓલિમ્પિકમાં ત્યારે મેડલ મળશે. અત્યારે ભણી લે બેટા. ડી મળી ગયો બેટા. હવે આ ડી ની વેલ્યુ શું કરવાની ખબર છે? કોઈ બી એકમાં મૂકવાનું. પણ તમારે કયું પસંદ કરવાનું? ઈઝી હોય. ઈઝી કયું છે? એ કઈ ઈઝી નહીં. કયું મૂકો? નીચે મૂકો. નીચે જલ્દી બનશે. જો a ના પ્લસ ના b ની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ a ના પ્લસ માઇનસ પહેલા 38 લખી દો. પ્લસ માઇનસ a માઇનસ ને આ બાજુ લઈ 5 ને 8 3 વધી પડી 5 ને 8 13 વધી પડી 1 ને 2 ને 3 a બરાબર એ મળી ગયો. હવે આ કયું જોઈએ છે તમને? A3 એટલે પછી આ કયું જોઈએ છે? એટલે અને આ કયું જોઈએ છે? મૂકો આમાં. એ રેડી છે? એ ડી રેડી છે? ડી આ બોક્સ તો બનાવેલા છે. પ્લસ માઇનસ 15 દૂર 30 3 માંથી 0 જાય એ 3 બરાબર 23 થઈ ગયો દાખલો. લખી દો અહીંયા કેટલા છે? 23. હવે આ શું કરવા ટાઈમ બગડે. ગેપ મળી ગયો. જો કેટલા કેટલાનો ગેપ છે? -15 38 માંથી -15 -15 છે. બધામાંથી -15 કરો. 23 માંથી -15 8 માંથી -15 માઇનસ જોઈ લો. 8 માંથી -15 જાય. હા ઓકે ઓકે. એ કઈ ગયું પછી શું કરવા ટાઈમ બગાડો? એના પરથી મોઢે ના મળી જાય. જેટલાનો ગેપ હોય 23 38 ના કેટલા થઈ ગયા? 23 38 ના 23 થાય મતલબ કે 15 ઘટ્યા. હવે બધામાં ઘટાડતા હોય અને 15 વધ્યા હોય તો બધામાં 15 વધારી દેવાના. બધા નંબર મળી ગયા. એકના એક દાખલા છે ને કે જે કયું પદ 78 થાય? કયું પદ? આ છે ને પહેલું 3 છે, બીજું 8 છે, ત્રીજું ચોથું એમાં 78 જે આવે 78 એ જેમ પહેલું આ છે, બીજું આ છે, 78 કયું છે? તમને શું આપી દીધું पीछे देखो जो Let's know જેની વેલ્યુ તો a નું સૂત્ર a પ્લસ -1d right a એટલે પહેલું બચ્ચું n એ તો આપણને પૂછ્યું છે કયું પદ આનું 78 થાય? જેમ પહેલું 3 છે, બીજું એમ કયા નંબરનું 78 થાય? કયા નંબરનું? એટલે the term which I want to find, that I want to find. n તો ગોતવાનો છે. અને d એટલે 8 માંથી is equal to +3 આ બાજુ છે. 5 ક્યાં જશે? नीचे n - 1 75 1 जा 5 15 7 માંથી 5 જાય 5 n is equal to n is equal to 16. આમાં પહેલું આ છે, બીજું આ છે, ત્રીજું આ છે. એમ તમે જ્યારે 16મા નંબરે પહોંચશો ત્યારે 78 આવશે. તો 78 આવશે. બરાબર? આવડે ઈઝી નહીં લા? ઈઝી. જો આ હાર્ડ લાગે છે તો રામ નામ સત્ય ક્યારે બોલાય ખબર છે ને? આમ તો જ્યારે બોલવું હોય ત્યારે બોલાય, કેમ કે રામનું નામ સાચું જ છે હંમેશા માટે. જનરલી લોકો ક્યારે બૂમો પાડતા હોય, ક્યારે એનું ઉચ્ચારણ કરતા હોય, જ્યારે ડેટ થઈ ગયું ત્યારે. સોળના ભાવમાં જતા રહેશો. સુગીત જેવું ના કરો. ફોન કરો કે પહેલું 7 હોય, બીજું ત્રીજું 205 છે. ફાઇન્ડ ધ નંબર ઓફ ટર્મ્સ. એટલે શું પૂછવાનું? સેવ દાખલો થયો ને? જો છેલ્લે જ એટલે શું કહેવાય? an એટલે શું? લાસ્ટ
205 મેથ્સનો નિયમ છે જેની વેલ્યુ આપેલી હોય તેનું સૂત્ર લગાવો a plus n minus 1d is equal to 205 ઓલા 13 જણ હોળી વગરના નહોતા હોળી આપણે ગિફ્ટ આપવાની વાત હતી એમાંથી આજે 5-7 જણ નહીં આવ્યા હવે 100% એમને મંડે ડાયરેક્ટરના લેક્ચરમાં હોળી આપવી જ પડશે 100% આપવી પડશે ફુગ્ગો બિચારા મારશે ત્યાં ભયંકર પૂર જે આર્મી વાળા આવી ગયા ફુગ્ગો મારશે એટલે સ્કોર ના આવી શક્યા હોય બે ચાર તો પાછા આજુબાજુમાં છે આપણી પાસે એ અભી જાને ભાઈ એ છે તારી પાસે એન છે એમ તો આપણને ગોતવાનો છે. કયું ટર્મ 205 હોય અને ડી છે 13 માંથી 205 ના પ્લસ 7 આ બાજુ છે 205 માંથી 7 જાય 198 6 ક્યાં જશે નીચે તો n minus 1 is equal to 33 6 3 33 19 માંથી 18 ગયા 6 તરી 18 હતા કેટલા n is equal to 34 લાયા બચ્યો 6 તરી n is equal to 34 n is equal to 34 તો જેનું પહેલું પદ 7 હોય બીજું પદ ત્રીજું પદ એમ તમે જ્યારે 34 નંબરે પહોંચશો ને 205 આવશે મહેબૂબ જાગે છે ને બેટા मैं सिर्फ तेरा महबूब तुम्हें શું બોલ્યો સોનેજી ક્યાંકથી અવાજ આવે તારો એ અહીંયા ધ્યાન પહેલું 18 બીજું 15.5 15.5 છે મસ્તી હા 15.5 15 રૂપીસ ને 50 પૈસા 15 રૂપિયા 50 પૈસા બીજું 13 તો -48 કયા નંબરનું હશે ઝઘડા હિતાંશ હા હિતાંશ કઈ ભૂલમાં બોલી ગયો an is equal to minus જો an એટલે ખબર છે ને લાસ્ટ લાસ્ટ આપેલું છે જેની વેલ્યુ આપેલી હોય a plus n minus 1d a છે આપણી પાસે d છે આપણી પાસે લાવો ડી લાવવું પડે ડી લાવવા માટે 15 દો 30 ને 1 તો 15 2 30 એમાંથી બીજામાંથી ચલો 18 દો 32 minus 1 by 2 એલસીએમ લઉં છું એલસીએમ 18 દો 36 માંથી 31 જાય minus 5 by 2 તો ડી મળી ગયો જોઈ લો કેટલો આવ્યો minus 5 by 2 is equal to minus 47 minus चलो n minus 1 ना minus 5 by 2 ना minus 47 ना plus 18 minus चलो n minus 1 ना minus 5 by 2 ना जो तो केवी साइड છે 6 સેમ સાइड માં શું થાય plus તો 8 ને 7 15 બધી પડી 65 મોટાની minus minus cut x માં આજુબાજુ છે એમાં ઉડી જાય n minus 1 ના 65 ના આ ડિવાઇડ માં છે multiply માં આ મલ્ટીપ્લાય માં છે divide માં 1 જા 3 જા 13 2 જા ગુણ્યામાં તો 26 n is equal to 24 13 પંચા 24 24 13 2 જા n ના અરે 27 27 પહેલું આ હોય બીજું આ હોય ત્રીજું આ હોય એટલે 27 માં નંબરે પહોંચશો ને ત્યારે 47 આવશે minus આવડે કે ના આવડે? આવડે સમજ પડે છે ને હા બધા એક જેવા છે હવે જબરજસ્ત વાત છે દરજી ધ્યાન આપે ને તું એક શર્ટ સીવી લઉં એક દરજી નામ છે છોકરા શર્ટ સીવો એટલે મારે ભણાઈ દઉં એમ દરજી તું થોડુંક ધ્યાન આપે ને તો એક શર્ટ સીવી લઉં તો શું વરસાદ આવે ને તો પલ્લી ના જાય હા બેટા થોડુંક ધ્યાન આપજે બેટા બહાર નહીં બહાર તો તું આપે જ છે કે આપનો અંદર ધ્યાન આપજે બેટા સાંભળજો હવે શું પ્રશ્ન પૂછ્યો છે એ જ દાખલો પણ ઇન્ટેલિજન્સ યુઝ કરવી પડે નાની જો એક મિનિટ સાંભળજો આ ચેપ્ટરના 3 હથિયાર છે એ nd આવું મેં તમને કીધું છે એ છે ને
મને સાંભળો ધ્યાનથી, પ્લસ માઇનસ પોઈન્ટ વાળું કઈ બી હોય, ડીડી કઈ બી હોય, પણ n છે ને ઓલવેઝ belongs to n. બિલોંગ્સ ટુ n જ હોય. એટલે કે એમનો જવાબ Natural પ્લસ માં જ ચાલે, માઇનસ માં, ના ચાલે, પોઈન્ટ માં, ના ચાલે, રૂટમાં ના ચાલે. તો તમને એક પ્રશ્ન પૂછ્યો છે કે આ પહેલું 11 હોય, બીજું 8 હોય, આગળ જઈને 150 હશે કઈ? 150 હોઈ શકે? No. ના ના પાડો કે કેમ ના પાડો? ના હોય. અરે એકઈમાં હાજી ના થાય તો કેમ આવું કરો છો? બે ગયા વખત તમે ચલો ગાઉસ નહીં પાકતું બોલો. ગાઉસ તો સૂત્ર બનાવી લાયો કે આ સૂત્રની કિંમત મૂકજો, ના તો વગર સૂત્ર એટલે પેને નહીં ઉપાડતા. બે નોબડી કે આ જંતર મંતર વાળા તો સારા ઇન્ટેલિજન્ટ લોકો છે. રેકોર્ડ કરવાનું બંધ કરી દે, ધ્યાનથી સાંભળજો. ગાઉસ ના કરી શકાય આમાં. તમને એવું કહે છે કે પહેલું 11 હોય, બીજું 8 હોય, તો આગળ જઈને 150 હોઈ શકે? તમારામાંથી જે પહેલા ના પાડી સાંભળજો, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. એ બિલકુલ ગભ્ય વાત છે, કોઈ વિચારતા નથી, વાંચતા નથી. પણ જે બીજા નંબરે બોલ્યો ને હા હોઈ શકે, એને વિચારીને જવાબ આપ્યો. ખોટો જવાબ આપ્યો પણ વિચારીને જવાબ આપ્યો. જો એને શું વિચાર્યું જે લોકોએ હા પાડી, એમને જોયું કે 11 માં ઘટે છે. જો 11 પછી 8 થયા, 5 થયા, 2 ઘટે એટલે એકવાર 0 થશે, પછી બધું શેમાં આવશે? માઇનસમાં. હા તો માઇનસ હોઈ શકે. ઘટતું હોય તો માઇનસ આવે જ ને. પહેલા વધે, પછી ઘટે, પછી ઘટે, પછી ઘટે, પછી ઘટે, તો માઇનસમાં તમે પહોંચી જ જવાના છો. એટલે એ લોકોએ લોજિકલી આ પાડી, પણ એ સાચું નથી. હું દાખલો ગણીશ અને મારા એમનો જવાબ લાવીશ. જેમ ગણ્યો ને આપણા, જો એમનો જવાબ લાવ્યો સેમ એક દાખલા ગણીશ, ધેટ તો એ જ. આમાં લાસ્ટ થઈ ગયા આપતા હતા, આમાં લાસ્ટ આપણને આગળ આપી દીધું છે કે એમાં લાસ્ટમાં માઇનસ 150 હોઈ શકે. જો જવાબ મારો n ની અંદર તો હું આ પાડીશ કે આમાં આગળ જઈને માઇનસ 150 આવશે. આગળ છોડ દે આગળ. હા, પ્રોટેસ્ટ કેવી રીતે કરીશ આવી રીતે? ચુના આવે તો એ માઇનસ 150, પણ એમનો જવાબ એવો આવે, આવો 15/3, સોરી 15/3 ક્યાં હતા, 17/3, આ તો પોઈન્ટમાં આવે તો લખવાનું આગળ જઈને આમાં ક્યાં આવે માઇનસ 150 હોય. માઇનસમાં હશે પણ 150 નહીં હોય, બીજું કંઈક હશે. કરું સ્ટાર્ટ. ચલો શું લઈ લેવાનું બોલો તો? an બરાબર જેની વેલ્યુ આપેલી હોય એનું સૂત્ર શું આવશે? a plus n minus 1d is equal to 150 minus 150. a એટલે First term 11 n ખબર નથી, d એટલે 3 a2 માંથી તો લખો a2 8 minus 11 minus is equal to minus minus હમણાં જ શીખવાડી મેથ્સ હા. બાજુમાં જે પહેલા ના સર કરું ભાઈ, ના થાય જ્યારે આવી ગયું જોયું એટલે minus 150. ચલો આ કેટલા છે? d n minus 1 ના, minus 3 ના, minus 150 ના, અને આ પ્લસ 11. બેની સાઈન કેવી છે? સેમ સાઈનમાં શું થાય? 1 ને 0 minus 61 161. મોટાની હવે માઇનસ માઇનસ કરો. ચલો શું બચ્યું? ઇઝ ઇક્વલ ટુ 3 5 અને 3 ના ટેબલમાં જુઓ તો 11 ના આવે, તો કટ થતું તો n -1 કટ નહીં થતું તો શું આવશે? 161/3. 3 -1 ક્યાં લઈ જાઓ? plus 1. 161/3 plus 1. 3 એકા હા, 3 માં 161 ઉમેરો 164. જો તો n માં છે. ના, આનો જવાબ તો શેમાં આવશે? પોઈન્ટમાં. કેવી રીતે કટ થતું? તો શું લખશો કે 11 8 5 આ ઘટતું જઈને માઇનસમાં આવશે પણ એમાં ક્યારે minus પણ માઇનસ 150 આવશે જ નહીં. આગળ જઈ તમે ઘરે જજો, આગળ મસ્તીમાં ની રિયલમાં 11 પછી 3 ઘટાડો 8 5 પછી 2 માં 3 ઘટાડો -1 એમાં 3 ઘટાડો -7 -10 -13 -16 -19 એમાં આગળ જશો ને તો ક્યાંય -150 ની પહેલાનું આવશે એના, પણ એ નહીં આવે. કેમ કે જવાબ એન્ડમાં નહીં આવતો તો શું લખશો અહીંયા? નોટ
બિલોંગ્સ ટુ એન. કે આ તો એનમાં નથી. બિલોંગ્સ ટુ એટલે એનમાં છે અને આ એનમાં એટલે નોટ બિલોંગ્સ ટુ. માટે બોલો લખો. સો આ શ્રેણીનું બોલો આ શ્રેણીનું એકેય પદ -150 હોય ના શકે. So the -150 is not possible of any term of this series. -150 is not possible as any term of this series. આ series નું આગળ છે ને એક બી પદ -150 possible નથી. હા અને આ કટ અને પોઈન્ટ પર જવાબ તો માની લો કે 13 જવાબ આવ્યો. કેટલો? 13. તો લખવાનું હા આગળ જઈને 13મો પદ 150 હશે. સમજ્યા કે નહીં? તપ્પો પડ્યો કે ના પડ્યો? પડ્યો. થાકી ગયો બેટા? check whether -150 is a term of this AP. આ AP નું આગળ જઈને કોઈ term આપણે આને શું ધારી લેવાનું? બોલો. પછી જેની કિંમત આપી હોય એનું સૂત્ર લગાવો. અને શું ગોતવાનું? એ n નો જવાબ શેમાં આવવો જોઈએ? શું પોઈન્ટમાં? n નો જવાબ n માં આવવો જોઈએ. એટલે કે પ્લસમાં આવવો જોઈએ પોઈન્ટ વગર. તો એ હોઈ શકે. -150 જે જવાબ આવશે ને એ નંબરનું માની લો કે n નો ગોત્યું મેં અને આવ્યું 21 અથવા 20 તો હું લખીશ હા -150 આગળ જઈને આવશે કયા નંબરે? પણ મારે આવું આવ્યું 21/3 રાઈટ 21/2 તો આ તો કેટલા થાય? 10.5. તો શું લખવાનું? આ તો બિલોંગ્સ ટુ n નથી, નોટ બિલોંગ્સ ટુ. તો લખવાનું આગળ જઈને એનું કોઈ બી ટર્મ -150 નહીં આવે. ચલાવ કે આવડશે? આવડશે. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વાત બે શીખવાડું છું આની અંદર જ. રાજગીર ધ્યાન આપે તો શીખવાડ દઉં. રાજગીર બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખવાડું છું. બરોબર સાંભળજો ધ્યાનથી. સખત ઇમ્પોર્ટન્ટ બે વસ્તુ શીખવાડું છું. આ 2 મિનિટ માટે ભૂલી જાઓ. તમને હવે જો એવો પ્રશ્ન પૂછશે, બહુ જ ઇમ્પોર્ટન્ટ બે દાખલા ચલાવું છું જાતે બનાવીને. સખત ઇમ્પોર્ટન્ટ. 11 પછી 8 પછી 5 પછી 2 ઘટે છે ને હા. તો તમને એવું પૂછશે કે આનું કોઈ ટર્મ 0 હોઈ શકે? તો શું કરશો? આપણે શું પૂછ્યું હતું? આનું કોઈ ટર્મ માઇનસ. તો તમે કોના બરાબર લઈ લીધું હતું? હવે તમને શું પૂછ્યું છે કે આનું કોઈ ટર્મ 0. તો તમે શું કરશો? બોલો. en બરાબર 0. જેની વેલ્યુ આપી હોય એનું સૂત્ર લગાવો. n નો જવાબ શેમાં આવવો જોઈએ? 0. પ્લસમાં. તો એ જે જવાબ આવે એ નંબરનું ટર્મ 0 હોઈ શકે. અને n નો જવાબ શેમાં આવે? માઇનસ. પોઈન્ટમાં અથવા ફ્રેક્શનમાં. તો એનું આગળનો કોઈ બી ટર્મ બિલકુલ કોના જેવો દાખલો થયો? સમજો છો હવે? હા. આમાં શું પૂછ્યું હતું કે આગળ જઈને -150 આવશે અને આમાં શું પૂછ્યું છે કે આગળ જઈને 0 આવશે. તો શું કરવાનું? જેમ an બરાબર -150 લેતા હતા 0 લેવાનું. પછી દાખલો અને એનો જવાબ શેમાં આવવો જોઈએ? નેચરલ નંબરમાં. તો હા પાડવાની કે આ નંબરનું ટર્મ એનું અને એનો જવાબ જો પ્લસમાં પોઈન્ટમાં અથવા અપૂર્ણાંકમાં તો ના પાડવાની કે એનું કોઈ બી ટર્મ. ક્લિયર? એટલું બે દાખલા દીધા તો એક કઈ બધ્યો. નંબર 2 પછી એવું પૂછશે કે આગળ જઈને આનું કોઈ બી ટર્મ નેગેટિવ હોઈ શકે? ઋણ. તો જોઈને લાગે છે જો હા ઘટે છે એટલે પણ એ જોઈને લાગવાથી ડાયરેક્ટ ના થઈ. આવશે નેગેટિવ એ નક્કી છે. કેમ? જો તો શું થાય છે? 11 ના 8 થયા, 8 ના 5 થયા, 5 ના 2 માં ઘટાડીશ એટલે -1. પણ મને પ્રશ્ન પૂછ્યો છે કે આનો કોઈ ટર્મ નેગેટિવ જો નેગેટિવ ક્યાં હોય? 0 કરતા પાછળ. આ નેગેટિવ આ 0 કરતા કેવા થાય? 0 કરતા કેવા થાય? નાના. એ નેગેટિવ કોને કહેવાય? જે 0 કરતા નાના ઓછા હોય. નાના હોય.
અને પોઝિટિવ કોને કહેવાય? તને ધ્યાન બેસાડ્યું છે બેટા? હા, શું કહે છે કે આનો કોઈ પણ ટર્મ નેગેટિવ હોય, નેગેટિવ એટલે કેવું? એનો મતલબ કે an લેસ ધેન 0. ધ્યાન આપજો બરોબર. લેસ ધેન 0 એટલે 0 કરતા, અને 0 કરતા ઓછું હોય એને જ એટલે કે. તો જ્યારે પેપરમાં એવું પૂછે કે આગળ જઈને કોઈ નેગેટિવ, તો તમારે શું કરવું પડે? બોલો તો. મેથ્સનો જેની વેલ્યુ લગાડો a પ્લસ n minus 1d લેસ equal ધેન to 0. a છે આપણી પાસે, હા 11 n છે આપણી પાસે, d છે આપણી પાસે, minus માંથી 3 11 minus જાય. 3 0 n માઇનસ n માઇનસ 3 લેસ ધેન 0 પ્લસ 11 minus 11 n માઇનસ ઇન્ટુ માઇનસ 3 11 માંથી 0 જાય, minus 11 માઇનસ માઇનસ 8 3 બોલો શું આવશે? નીચે. n માઇનસ 1. 11 બરોબર. હા આ નીચે લઈ ગયો, માઇનસ 1 ઓલી બાજુ લઈ જાઓ. બોલો. પ્લસ 1 હવે ધ્યાન આપો, જબરજસ્ત વાત છે. 3 એકા 11 ને 3 14 n લેસ ધેન 14 by 3 n ના n 3 ચોક 3 ચોક 12 14 માંથી 12 ગયા, 2 3 ના ઘડિયામાં 2 ના આવે 3 છંગ 18 2 બચ્યા, 3 છંગ જો એનું એ ચાલુ કન્ટિન્યુ જ રહેશે કેટલું આવ્યું બોલો? 4.66 n ની વેલ્યુ 4.66 કરતા કેવી લેવાની? ઓછી કેવી લેવાની? ઓછી વિચારીને કહો. પ્રશ્ન શું હતો કે આનું કોઈ પણ ટર્મ નેગેટિવ હશે? દેખાય તો છે જ તમને કે આનું કોઈ પણ ટર્મ નેગેટિવ હશે. અહીંથી બુદ્ધિ વાપરીને કહો. આખા ક્લાસમાંથી કોઈ નહીં કહી શકતું? બોલો. 5-10 જણા જે જમ્યા વાજે બોલ્યા એમાંથી કોઈ એક જણ તો બોલો. એક જણ તો બોલો યાર, તમારું ભણાયેલું સફળ થાય. બોલો માઈ. જવાબ સાચો છે. બી ક્યારનો બોલે? એમનો જવાબ થાય 5. પાંચમું પદ નેગેટિવ હશે. પછી પાછળ બધા નેગેટિવ જ હશે, પણ પાંચમું પહેલું નેગેટિવ હશે. જો n કેટલો આવ્યો? 4 પોઈન્ટ. ત્યાં સુધી નેગેટિવ નહીં આવતું. પછી જેવું 4.66 ચાલુ, એને તમે શું કરતો? જો આ પહેલું, પછી આ બીજું પછી આ ત્રીજું પછી આ ચોથું પછી આ પાંચમું અને આ 4.66. 66 અહીં સુધી નેગેટિવ નથી, અહીંયા બી નેગેટિવ નથી, અહીંયા બી નેગેટિવ નથી, અહીંયા બી નેગેટિવ નથી, અહીંયા બી નેગેટિવ નથી, અહીં સુધી નેગેટિવ નથી. 4.66 સુધી. અને 4. આ ચાલે, ખબર છે ને? હા કેમ કેમ? પોઈન્ટમાં ના આવવો જોઈએ તો 4.66 પછી પાંચમું પદ આનું પહેલું નેગેટિવ આવશે. જો ચેક કરવું હોય તો ચેક કરો. 11 પછી 3 ઘટાડો, 3 ઘટાડો, 3 ઘટાડો, 3 ઘટાડો, -1 જોઈ લો. આ પ્રશ્ન શું પૂછ્યો તો કે આનું કોઈ પણ ટર્મ નેગેટિવ હોઈ શકે? હા. આનું આ ટર્મ પાંચમું ટર્મ નેગેટિવ હશે પહેલું, પછી બધા નેગેટિવ હશે. એટલે તમારે જે અહીંયા જવાબ આવી એનું શું કરવું પડે? રાઉન્ડ ઓફ રાઉન્ડ ઓફ. પછી એના પછી હું લઈ લેવા. આ 4.66 આવ્યું તો માં શું લઈ લેવા? 5. અહીંયા 5.3 આવ્યું હોત તો હું શું લઈ લે? 6. કે ભાઈ આનું છઠ્ઠા નંબરનું જે ટર્મ આવે બતાવું જો. 2 દાખલા કીધા છે, હજી એક જ થયો છો. આવે એટલે રોકજો મને. પ્રશ્ન પૂછ્યો હશે કોઈ ટર્મ નેગેટિવ છે? ગોતજો. મને નજીકથી નહીં દેખાતું. Term of the AP
which term of AP બોર્ડ ઉપર ધ્યાન બધા 45, કેટલા 45, 45 41 41, 41 ડાયરેક્ટ 7 37, अच्छा 37 ડેશ 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 ફર્સ્ટ નેગેટિવ ટર્મ બરોબર ને બેટા બોર્ડ ઉપર જો અહીંયા પછી ઘરેથી ગાઈડમાં ગોતી લેજો મેં રકમ લખી દીધી 45 31 37 એમાં પહેલું નેગેટિવ ટર્મ આવ્યું હશે કયું હોય કયા નંબર ભાઈ તમારો ગોતવો ચલો નેગેટિવ ક્યારે બને નેગેટિવ કોઈ ક્યારે બને 0 થી 9 એટલે શું કરવાનું બોલો તો an 0 બધામાં an આપેલું છે જુઓ મેં જેટલા દાખલા ગણ્યા બધામાં an છે હા આ ગણ્યો મેં હમણાં an કેટલો છે જુઓ 248 પછી જુઓ આમાં an કેટલો છે બધામાં આમાં an કેટલો છે પરમ દિવસે ગણ્યા આજે ગણ્યા બધામાં an આપેલો અહીંયા શું કહે છે કે -150 તો મેં an બરાબર કેટલા લઈશ બોલો તો માઇનસ પછી શું કીધું હતું કે કયું નંબરનું 0 હોય તો an બરાબર 0 પછી આમાં an કેટલા લેવાના માઇનસ બધામાં 47 an શું કરી દીધા છે આપણને આપેલા છે આમાં an કેટલા લેવાના આમાં an કેટલા લેવાના માઇનસ અને એવું પૂછવું હોય કે આમાં કયા નંબરે 0 આવે તો an કેટલા લેવાના 0 થી બધામાં કોની વેલ્યુ જોઈએ આપણને તો ધ્યાન મળે ને એકાદ શું કહે છે મને એક સિરીઝ આપી એકાદ છે અને કહે છે કે આનું પહેલું કયું નેગેટિવ હોય નેગેટિવ એટલે 0 કરતા કેવું ઓછું તો મારે શું લખવું પડે an ગ્રેટર ધેન જેની વેલ્યુ આપેલું તો હોય એનો સૂત્ર લગાડો a a plus plus n minus 1d a ક્યાંથી લાવ 45 n ખબર નથી d ક્યાંથી લાવ 41 માંથી 4 માઇનસ માઇનસ less 4 than 0 n minus 1 ના n minus 1 minus 4 ના minus 4 plus 45 minus 45 આ શું બની જશે minus 45 minus 4 ક્યાં જશે નીચે n minus 1 બોલો 45 by ભાગ્યા 4 આ ક્યાં લઈ જાઓ प्लस में 45 ભાગ્યા 4 1 4 49 એકા 49 by 4 45 ને 4 ચલો કટ કરો 4 1 જા 4 બરોબર ને 4 2 જા 8 9 માંથી 8 ગયા 4 ના ઘડિયામાં 2 4 2 જા 10 માંથી 8 ગયા બરોબર કર્યું ને हाँ 2 4 ના ટેબલમાં 5 પોઈન્ટ છે 0 4 25 શું આવ્યું બોલો તો 12.25 12.25 નું પદ એટલે 12 માં અને 13 ની વચ્ચે ત્યાં સુધી नहीं आवे કોઈ નેગેટિવ નહીં હોય જેવું 12મું કરીને તમે नहीं बता તો નેગેટિવ સાબિત થશે તો ઘરે નહીં કરજો જો કરી દો અહીંયા જવાબ શું લખશો n બરાબર 13મું ટર્મ ઇઝ એ ફર્સ્ટ नेगेटिव n બરાબર 13 એ પહેલું ઋણ પદ આવશે ચેક કરો 13મું આવે છે જો આ પહેલું પછી આ तीजू પછી આ त्रीजू કેટલા કેટલા ઘટાડું 4 4 તો 37 માં 4 33 29 25 બગાડને બેટા લખાતું નથી બગાડો 25 21 17 બોલો 17 13 બગાડને બેટા 13 માં 4 ઘટાડો 9 5 1 અને 1 માં 4 ઘટાડો -3 આ કયા નંબરનું આવ્યું આપણે જુઓ તો 13 ગણો તો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું 10મું 11મું 12મું 13મું એનો મતલબ કે આનું પહેલું નેગેટિવ ટર્મ એ 13મું 13મા નંબરે છે હમણાં શું પૂછતા હતા પહેલા બે દાખલામાં કે આનું કોઈ ટર્મ આગળ જઈને -150 આપણે શું કરવાનું an બરાબર -150 લઈ લેવાનું એમાં જો પોઈન્ટમાં જવાબ આવે તો ના પાડવાની કે એનું એક બી ટર્મ અને પોઈન્ટ વગર જવાબ આવે તો લખવાનું કે હા આ નંબરનું ટર્મ એનું પછી શું પૂછતા હતા કે આનું કોઈ બી ટર્મ તો આપણે an બરાબર જો જવાબ પોઈન્ટમાં આવે તો લખવાનું કે આગળ જઈને આનું એક બી ટર્મ 0 નહીં થાય અને જો જવાબ પોઈન્ટમાં
આવે. માની લો કે 12 આવે તો લખવાનું આગળ જઈને જેમ આગળ જશો 12મા નંબરે પહોંચશો પણ એવું કીધું હોય ફર્સ્ટ તો જવાબ પોઈન્ટમાં જ આવશે તો જવાબ પોઈન્ટમાં જ આવશે અને આ 12.25 છે ને એટલે એના પછી કોણ આવે તે તો 13મું જે હશે ને એ નેગેટિવ હશે. એ પહેલું નેગેટિવ હશે પહેલું ઋણ પદ હશે આગળ જાઓ હા બીજો એક આંટી રાખજો હમણાં જ મેં જોયો જે બે કીધા છે ને એમાં ગયો પણ ત્યારે ટાઈમ નહોતો જો અરે સામુ જો અહીંયા અરે સામુ જો બધા તમને 20મું પદ કે તો તમે શું કરો બોલો તો A20 એ 20 એટલે A plus 19D. પણ તમને આમાં ઊંધું કીધું છે 20મું પદ પણ ઊંધેથી લાસ્ટ થી 20મું આમ 20મું નહીં કીધું આમ. જો 20મું પદ પણ ક્યાંથી લાવવાનું વાંચો Last. છેલ્લેથી. એટલે આપણે તો આમ જઈએ છે પહેલું બીજું ત્રીજું ત્રીજું. આ તો શું કે છે લાસ્ટ થી 20મું લાવો તો લાસ્ટ થી 20મું લાવવાનું બુદ્ધિ કે છે ને તો આને તમારે ઊંધું કરી દેવું પડે સિરીઝ ઊંધી કરવી પડે 253 હવે જો કેટલાનો ગેપ છે 47. 5 શું થાય છે એડ થાય છે હવે તમારે 5 શું કરવું પડે કેમ કે તમારે છેલ્લે 3 આવશે જો એ ઊંધું કર્યું કે આલા ભૈયા હવે કેટલા ઘટાડું બોલો તો 5 તો આ 200 248 243 ડોટ ડોટ ડોટ. ચલો એ મળી ગયો હા 253 ડી મળી ગયો -5 -5 અને એ કયા નંબરનું ટર્મ N જોઈએ 20 એટલે A20 એટલે શું A plus 19D એ એટલે પહેલું પદ 19 ના 90 અને ડી એટલે -5 253 ના 253 પ્લસ માઈનસ -95 90 ત્રણમાંથી 5 ના જાય 10 ને 3 તેર. 13 માંથી 5 જાય આ કેટલા છે 4 નથી 24 માંથી 9 જાય તમે ઊંધેથી આવશો ને 20મા નંબરે આમ ઊંધેથી આમ આવશો અને કયા નંબરે પહોંચશો 158 હશે ઊંધેથી 20મું જોઈએ છે જો લાસ્ટમાંથી 20મું આમથી 20મું નહીં જોતું તો જ્યારે પાછળથી માંગ્યું હોય તો તમારે શું કરવું પડે સિરીઝ ઊંધી કરવી કેમ કે તમે સિરીઝ ઊંધું કર્યા વગર ગોતી નાખો તો કયું 20મું આવી જાય ફર્સ્ટ આગળથી પહેલું બીજું ત્રીજું ચોથું First 20 આવી જાય. અહીંયા 20મું આવી જાય એ તો માંગ્યું જ નહીં ને એને તો પાછળથી 20મું જોઈએ છે તો આમ 20મું લાવવું પડે છેલ્લું સેકન્ડ લાસ્ટ સેકન્ડ થર્ડ લાસ્ટ ફોર્થ લાસ્ટ ફિફ્થ લાસ્ટ અને 20 વાળું સમજો છો હા એવું નહીં કીધું 20મું પદ તો હું આ જ વાત કરીશ મને શું કહે છે 20મું પદ ક્યાંથી છેલ્લેથી લાસ્ટ થી એટલે કે છેલ્લેથી 253. આમથી 20મું નહીં આમથી 20 આમથી 20મું જોઈએ તો જ્યારે પાછળથી માંગ્યું હોય ને તો તમારે શું કરવાનું ઊંધું ચોપડીમાં આ રીત નથી આપી એમાં હાડ આપી એ વાપરતા નહીં બહુ જ અઘરી રીત છે એ તમારે આખું એક ટોપિક શીખવો પડે કંઈ શીખવાની જરૂર નહીં જ્યારે 20મું પદ 30મું પદ ક્યાંથી માંગે તો તમને જે સિરીઝ આપી હોય ને તમારે એને ઊંધી કરી નાખવા. એમાં હંમેશા લાસ્ટ આપેલું છે એના વગર એ થાય જ નહીં હું તમને એમ કહું કે આનું 20મું પદ ગોતો તો તમારે A20 એટલે શું આવશે બોલો તો A પ્લસ A કેટલો છે જો 90 અને D જો 8 માંથી 3 જાય 19 5 95 19 55 ને 3 98 તો મને કહો આ 20મું છે કે આ 20મું છે બંને આ 20મું ક્યાંથી છે આગળથી અને આ 20મું ક્યાંથી છે પાછળથી તેમાં પાછળથી માંગ્યું છે લાસ્ટ થી એટલે મેં 3 દાખલા ઇમ્પોર્ટન્ટ કીધા કેમ કે એમાં ત્રણેયમાં કંઈક ને કંઈક બુદ્ધિ છે નોર્મલી કરો તો જવાબ ના આવે ઉપાધિ ભલે ના જુઓ ભાઈ સરસ્વતી ધર્મની દેવી નથી બ્રાહ્મણ શીખવાડશો જો મુસ્કાન શીખવાડે તમે સાંભળજો મુસ્કાન 3 જવાબ આપું પ્રશ્ન પૂછું એવું પૂછે કે ફર્સ્ટ નેગેટિવ કયું છે તો શું કરવાનું આ 45 41 37 આમાં નેગેટિવ આવશે એ નક્કી છે કેમ નેગેટિવ આવશે એ નક્કી છે 5 માઇનસ જો તમે જો આ જુઓ ઘટી ગયા ઘટતું હોય તો એક દિવસ માઇનસ આવે છે પણ એ તમને શું પૂછ્યું છે કે એનું પહેલું ઋણ પદ
તો મેં શું કીધું ઋણ એટલે કેમ આવી જુઓ તો 0 ની પાછળ વાળા એટલે તમારે શું કરવાનું લેસ ધેન 0 લેસ ધેન 0 પછી જેની વેલ્યુ આપેલી હોય તેનું સૂત્ર એને આખો લગાવો સોલ્વ કરીને જવાબ શેમાં લાવવાનો અને એ જે પોઈન્ટમાં જવાબ આવ્યો ને પછી રાઉન્ડ ઓફ નહીં કરવાનું હો. એની પછી આખો ક્લાસ સમજો રાઉન્ડ ઓફ નથી કરતો રાઉન્ડ ઓફ કરું તો આનો જવાબ 12 આવે હા રાઉન્ડ ઓફ નો શું નિયમ છે કે 5 હોય કે 5 થી વધારે. ઓછા હોય તો આ જવાબ આવે હા અને 5 કરતા 5 તો એની આગળનો નંબર રાઉન્ડ ઓફ નહીં કરતો હું તો આ પોઈન્ટમાં જે હોય ને +1 પછી એની રાઉન્ડ ઓફ પછી, નથી કરતો હા. રાઉન્ડ ઓફ કરશો તો આનો જવાબ 12 12 આવશે આવશે. તો 12મા નંબરે તો જુઓ 12મા નંબરે તો જુઓ 1 છે 1 છે ને એને તો નેગેટિવ માંગ્યું છે રાઉન્ડ ઓફ નથી કરવાનું લેસન 12.25 નું રાઉન્ડ ઓફ તો 12 થાય ત્યારે 5 સુધી આ જે હોય ને જો ભાઈ 12.1 હોય તો એ 12 થાય 12.2 હોય ને તો એ બી 12 12.3 હોય ને તે 12 12.4 હોય ને તો 12. હા હવે 12.5 અને એમથી વધારે 13 થાય હા તો 12.2 છે જો આ છે તો 12 થાય આઈ એમ નોટ ડુઈંગ રાઉન્ડ ઓફ નથી કરવાનો એના પછી 12.25 પછી કોણ આવે 13 ડન છે તો આમાં તમે આગળ જશો તો 13મું જે હશે ને પહેલું એ માઈનસ હા સરસ હા જવા દે આપણે નોર્મલ લેક્ચર છે ફૂલ કેમિસ્ટ્રી આખું ઓરલ ટેસ્ટ તૈયાર કરીને આવવાનું આ બધી જે મને કહે છે પછી મેં શું પૂછ્યું તમને ખબર છે કે આનું કોઈ ટર્મ 0 હોઈ શકે અથવા આનું કોઈ ટર્મ હોઈ શકે અથવા આનું કોઈ ટર્મ 500 હોઈ શકે તો એના તમારે કોના બરાબર લઈ લેવાનું 0 અને જેની કિંમત આપી હોય એનું સૂત્ર એનો લગાવો જવાબ જો પોઈન્ટમાં આવે તો ના પાડવાની કે આનું કોઈ ટર્મ ના અને એનો જવાબ જો પોઈન્ટમાં ના આવે તો લખવાનું માની લો કે 15 જવાબ આવ્યો તો લખવાનું હા આનું 15મું ટર્મ -150 અથવા હોઈ શકે 15મું ટર્મ 0 હોઈ શકે અથવા જે પૂછ્યું હોય. હમ. આમાં પોઈન્ટમાં જવાબ ના હોવો જોઈએ આવે તો શું લખવાનું કે આનું એક બી પદ માઇનસ ના હોઈ શકે ક્લિયર જો મારે પોઈન્ટમાં જ આવ્યું જોઈ લો એટલે મેં ના પાડી કે આનું એક બી પદ -150 ના હોઈ ના શકે હોય શકે બોલો સમજ્યા કે ના હા ઇન શોર્ટ મેં જેટલી મેથડ આજે કરી બધી અલગ ને એકદમ આવી ગઈ. પહેલા વીકમાં જે મેં ચલાવ્યું હતું ને એ 5.3 હતું આજે મેં ચલાવ્યું ને 5.2 છે 5.2 હોમવર્ક લખો હોલસેલમાં